गुड मॉर्निंग स्टूडेंट। चैप्टर नो लास्ट टॉपिक है बेटरी सेल विशेनी बात है। नाना पाये ऊर्जा मेळववा माटे आपणे बेटरी के सेल नो उपयोग करीए छीए, जेमां जेने आपणे गैल्वेनिक कोष भी कहीए छीए। तो आमां ऊर्जा मेळववा माटेनुं एक नानुं साधन कही शकाय, जे रेडॉक्स प्रक्रिया आधारित आगळ आपणे बीज रासायणिक सेल जोई गया। ये थियरी ऊपर काम करता अलग अलग सेल के बैटरी छे। एमां बे प्रकार पड़े छे, एक प्राथमिक कोष अने एक द्वितीयक कोष। प्राथमिक कोष नो मतलब एवो थाय के एक बार उपयोग कर्या बाद एना वपराशना अंते एने फेंकी देवो पड़े। के आनो मतलब के ए फरीवार उपयोगमां लई शकाय नहीं, टूंकमां चार्जिंग करी शकातुं नथी। तो आवा जे प्राथमिक प्राइमरी सेल छे ए अहींया बे आपेला छे, जे वारंवार आपणे जाहेर जीवनमां भी उपयोग करीए छीए। एवो एक छे सूको कोष। तो सूको कोष सौप्रथम लेक्लांसे नामना वैज्ञानिके बनावेलो छे, એટલે એને લેક્લાન્સે સેલ તરીકે भी આપણે એને ઓળખીએ છીએ। तो આનો ઉપયોગ તમે બેટરીમાં કરતા હોય, ટોર્ચ લાઇટ રમકડાઓમાં કરતા હોય છે, ઘડિયાળમાં કરતા હોઈએ છીએ, પેન્સિલિયો સેલ આવે। તો આમાં કદાચ કોઈએ તોડીને બી જોયેલો હશે। તો આમાં એની રચનામાં જુઓ, વચ્ચે કાર્બનનો સળિયો છે, એટલે ગ્રેફાઇટ એ કેથોડ તરીકે વર્તે છે। અને બહારનું જે આવરણ છે, બહારના આવરણ ઝીંકનું બનેલું છે, જે એનોડ તરીકે વર્તે। એટલે આ કેથોડ અને આ એનોડ, એટલે રેડોક્સ પ્રક્રિયા અહીંયા થશે એવું ખબર પડી જાય। ગ્રેફાઇટના સળિયાની બાજુમાં MnO2 અને કાર્બનની પાવડરનો ભૂકો ભરેલો છે। MnO2 બ્લેક કલરનો પાવડર હોય। તમે કોઈક વાર પાવર ફૂટી ગયેલો હોય કે તોડ્યો હોય તો અંદરથી કાળા રંગનો પાવડર નીકળશે। અને એના બાજુમાં NH4Cl અને ZnCl2 ની લુગદી ભરવામાં આવે છે। તો અહીંયા ફરતે લાસ્ટમાં એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડની લુગદી છે। હકીકતમાં ભીની હોય, ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે, પણ આપણે એને સૂકો કોષ તરીકે ઓળખીએ છીએ। તો આમાં એનોડ અને કેથોડ ઉપર ચોક્કસ પ્રક્રિયા થશે। અહીં એનોડ છે ઝિંક, તો ઝિંક ઉપર Zn+2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન થશે, અને કેથોડ ઉપર છે MnO2 NH4+, માંથી NH4+ ઇલેક્ટ્રોન, તો MnOOH+ NH3 વાયુ છૂટો પડશે। હવે અહીંયા સમજવા જેવું છે કે MnO2 એટલે Mn નો ઓક્સિડેશન આપ થશે +4, અને MnOOH માં આનો થશે +3। તમે જેમ વપરાશ કરતા જશો તો આનું આયુષ્ય કેટલો વપરાશ કરો છો એના ઉપર અને બે વપરાશના ગાળા ઉપર રહેલો છે। તો હવે તમે એને છેડા બદલીને ઉલટાવીને +3 માંથી +4 માં ઊંધું કામ કરી શકતા નથી, માટે આને રિચાર્જ કરી શકતા નથી। એટલે આ સેલ પૂરો થઈ જાય એટલે આપણે એને ફેંકી દઈએ છીએ, માટે એને પ્રાથમિક કોષ તરીકે ઓળખીએ છીએ। તો પ્રશ્ન થાય કે કેટલો કરંટ આપશે? તો 1.5 વોલ્ટ કરંટ મળશે તમને એક સેલ। વધારે વોલ્ટની જરૂર હોય તો એ રીતે જોઈન્ટ આપણે કરતા જઈએ છીએ। અહીં જે NH3 ઉત્પન્ન થયો છે અને Zn+2, આ બંને વચ્ચે એક સંકીર્ણ બનશે, ZnNH3 ઉપર 2+। તો આ એની રચના છે, ઉપયોગ છે, અને 1.5 વોલ્ટ તમને આ સૂકા કોષ તરફથી મળશે। એવો જ એક બીજો છે મર્ક્યુરી કોષ, બટન સેલ તરીકે ઓળખીએ છીએ આપણે। નાની ઘડિયાળમાં આવે, કેલ્ક્યુલેટરમાં આવે કે એવી નાની લેસર ગનમાં નાના નાના બટન સેલ આવે છે।
બહુ નાનો છે પણ કાર્યક્ષમતા વધારે છે. મર્ક્યુરીના લીધે થોડો મોંઘો બી હોય. આપણે માર્કેટમાં 50-60 રૂપિયાનો ઘડિયાળમાં નંખાવીએ છીએ નાની. તો આમાં એનોડ તરીકે ઝીંક સરસ Zn/Hg એ એનોડ તરીકે વધશે. HgO મર્ક્યુરી અને મર્ક્યુરિક ઓક્સાઇડ વત્તા કાર્બન ગ્રેફાઇટ આ કેથોડ તરીકે વધશે. અને બંનેની વચ્ચે KOH અને ZnO ની લુગદી ભરેલી હશે. તો Zn એનોડ ઉપર થતી પ્રક્રિયા છે twice OH minus ZnO H2O plus 2 ઇલેક્ટ્રોન માઇનસ. કેથોડ ઉપર HgO H2O 2 ઇલેક્ટ્રોન માઇનસ ગેવ HgOH માઇનસ. કુલ કોષ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જશે, H2O જશે, OH જશે. એટલે ZnHg plus HgO gives ZnO plus Hg. 1.35 વોલ્ટનો તમને કરંટ મળશે, વીજ પ્રવાહ મળશે 1.35 વોલ્ટ. પણ આનો બી ઉપયોગ જાહેર જીવનમાં બંને સેલનો પ્રાઇમરી સેલનો ઉપયોગ ઘણો બધો થતો જોવા મળે છે. હવે આપણે જોઈએ દ્વિતીયક સેલ જેને ચાર્જિંગ કરી શકાય. દ્વિતીયક સેલ છે. દ્વિતીયક સેલ નો મતલબ થાય સેકન્ડરી સેલ. એકવાર વીજ પ્રવાહ મળતો બંધ થઈ જાય પછી તેને પુનઃજીવિત કરી શકાય. એટલે ઊંધા છેડા આપીને ચાર્જિંગ કરી શકાય અને ફરીવાર પાછો ઉપયોગમાં લઈ શકાય. તમે બાઇકમાં બેટરી કે ગાડીમાં બેટરીઓ જોઈ હશે, એની અંદર એક કરતા વધારે આવી રીતે પેરમાં એનોડ કેથોડ ગોઠવીને જરૂરી વોલ્ટ મેળવવામાં આવતો હોય છે. પણ એકવાર એ કાર્યરત બંધ થઈ જાય, પ્રવાહ આપતો બંધ થઈ જાય પછી આપણે એને ચાર્જિંગ કરવા આપીએ છીએ અને ચાર્જિંગ કરીને ફરીવાર એને ઉપયોગમાં લઈ શકાય માટે એને દ્વિતીયક કોષ તરીકે ઓળખવામાં આવે છે. એમાં વધુ વપરાતો એક છે લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષની રચના જોઈએ. એમાં લેડ એટલે Pb ની એક પટ્ટી હશે એનોડ તરીકે અને આમાં PbO2 વાદળી સ્પંજ જેવી ઊંચી હોય થોડી, એ કેથોડ તરીકે વર્તે છે. આ રીતે શ્રેણીમાં આપણે કોઈ બી એક પોલિમરના વરખમાં આપણે એને ડુબાડેલી હોય છે. એના અંદર દ્રાવણ H2SO4 નું 38% W/W થી ભરેલું હોય છે. એટલે શરૂઆતમાં એની ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ ml જેટલી થાય. હવે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે તો Pb plus SO4 H2SO4 માંથી SO4 અને Pb લેડ એનોડ ઉપરની પ્રક્રિયા છે. PbSO4 બનાવશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. એ 2 ઇલેક્ટ્રોન મેળવીને PbO2 SO4 -2 તો હતા 4H plus સાથે પ્રક્રિયા કરીને PbSO4 અને twice H2O બનાવશે. ટૂંકમાં આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. એટલે જ્યારે બેટરી વપરાતી હોય એ વખતે આ પ્રક્રિયા લખવાની છે. પણ જો તમે ચાર્જિંગ કરવા મૂકીને આવો તો પછી છેડા બદલાઈ જશે. આ છેડો અહીંયા જોઈન્ટ થશો એટલે એનોડની પ્રક્રિયા આને એનોડમાં લખવાની છે પણ ઊંધી કરીને લખવાની છે. PbSO4 વત્તા twice H2O ગેસ એનોડ ઉપર PbO2 SO4 4H માઇનસ અને એનોડ વાળી પ્રક્રિયા કેથોડમાં લઈ જવાની ચાર્જિંગ વખતે પણ ઊંધી લખવાની. PbSO4 plus 2 ઇલેક્ટ્રોન gives Pb plus SO4 2 minus. ટૂંકમાં છેડા ઉલટાવીને આપણે આને ચાર્જિંગ કરી શકીએ છીએ. ટૂંકમાં ફરીવાર પુનઃજીવિત કરી શકીએ છીએ. કોષ કાર્યરત હોય એટલે એની ઘનતા ઘટતી જશે. H2SO4 ની 1.10 થી 1.15 સુધી આવી જશે. એટલે ગાડીમાં સેલ વાગતો હોય તો વાગતો બંધ થઈ જાય, વોર્ન વગાડતા હોય તો વોર્ન વાગતો બંધ થઈ જાય. તો એ વખતે પાછું 38% W/W H2SO4 અંદર નવો ઉમેરવું પડે. તો આ સેલના અંદર લગભગ 2 વોલ્ટ જેટલો વીજ પ્રવાહ મળે છે એક પેર હોય તો. આપણે દાખલા તરીકે 24 વોલ્ટની જરૂર છે તો આવી કેટલી જોડી લગાવી પડે 12 12 દુ 24
જેટલા વીજ પ્રવાહ મેળવવાની જરૂર હોય એટલા શ્રેણી જોડાણમાં એનોડ કેથોડને મૂકવા પડે. એવો જ એક બીજો છે NiCd નિકલ કેડમિયમ સેલ. એની કુલ કોષ પ્રક્રિયા આ રીતે આપેલી છે: Cd + twice NiOH twice gives CdO twice NiOH twice plus H2. આ થોડી મોંઘી છે, વધારે આ વપરાય છે. બુકમાં કોષ પ્રક્રિયા એક લખીને આપેલી છે. ટૂંકમાં આ છે દ્વિતીય કોષ, એટલે એનો ફરીવાર ઉપયોગમાં કરી શકાય. હજુ પણ એક લાસ્ટમાં છે, ગેલ્વેનિક કોષ તરીકે બળતણ કોષ. સૌપ્રથમ બેકન નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી છે. સૌથી વધારેમાં વધારે કાર્યક્ષમ અને વધારે ઉપયોગમાં હાલના સમયમાં જો બીજા દેશોમાં લેવાતો હોય તો બળતણ કોષ તરીકેનો ઉપયોગ થાય છે. એના ઘણા બધા ફાયદા છે. તો તમે હાઇડ્રોજન, CO અથવા મિથેન જેવા વાયુઓનું દહન કરીને તમે સીધા એક જ તબક્કામાં દહન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી દો છો. એટલે આની કાર્યક્ષમતા 100% વિચારી શકાય, પરંતુ 75 થી 80% સુધીની કાર્યક્ષમતા મળે છે. તમે થર્મલ પાવર સ્ટેશન જોયેલા હશે, એમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ખનિજ કોલસાનો ઉપયોગ થાય છે. તો ખનિજ કોલસામાંથી પાણીની વરાળ, પાણીને ગરમ કરીને પાણીની વરાળ બનાવવામાં આવે ને એનું ટર્બાઇનથી પછી વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે. તો એ વખતે એની કાર્યક્ષમતા 35% થઈ જાય છે. એટલે ઘણો બધો વ્યય થાય છે ખનિજ કોલસામાં. બીજું, એનાથી પ્રદૂષણ થાય. એમાં કાર્બનની ડસ્ટ ઉડતી રહે વાતાવરણમાં. એના સિવાય બી પદ્ધતિ વધારે પડતી ખર્ચાળ છે અને ઘોંઘાટ થાય. ત્યાંથી તમે પસાર થતા હોય તો પોલ્યુશન, આ બધી બાબતોને લઈને આધુનિકમાં જે અહીંયા જે બળતણ ઉપયોગ થાય છે એનું એક જ સ્ટેપમાં વિદ્યુત ઉત્પાદનમાં ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ બળતણ કોષની એક રચના આપેલી છે. એમાં એક બાજુથી હાઇડ્રોજન એનોડ તરફથી દાખલ કરવામાં આવે છે, કેથોડ તરફથી ઓક્સિજન વાયુ દાખલ કરવામાં આવે છે. અહીં બે વિદ્યુત ધ્રુવો મૂકેલા છે, પ્લેટિનમ. અહીંયા પ્લેટિનમ અને સિલ્વર ઓક્સાઇડ મિશ્રિત ઉદ્દીપક તરીકે કામ કરે છે. વચ્ચે સાંદ્ર NaOH નું જલીય દ્રાવણ લેવામાં આવે છે. હવે આના અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન દાખલ થઈને જે પ્રક્રિયા થાય છે એ તમે ફ્યુઅલ સેલ તરીકે યુટ્યુબમાં તમે સર્ચ કરશો તો યુટ્યુબમાં બી એના વિડીયો આપેલા છે કે કઈ રીતે કામ કાર્યરત થાય છે. અને પ્રક્રિયાના અંતે પાણી ઉત્પન્ન થાય છે. તો એપોલો યાનમાં વૈજ્ઞાનિકોએ આ પાણીનો ઉપયોગ પીવા માટે બી કર્યો હતો. એટલે આના ફાયદામાં એવું કહી શકાય, કાર્યક્ષમતા વધારે છે, પ્રદૂષણ થતું નથી, ઘોંઘાટ મુક્ત છે. આમાં સમથિંગ 1.23 વોલ્ટ જેટલો આપણને પ્રવાહ મળે છે. બીજા દેશો, અમેરિકા જેવા દેશોમાં બળતણ કોષ ફ્યુઅલ સેલનો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે, કારણ કે એના થોડા ફાયદાઓ છે. તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિજન twice H2O plus 4 ઇલેક્ટ્રોન માઇનસ 4OH માઇનસ આયન છૂટા પડશે. જે એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ સાથે 4OH આયન છે એ પાછો પાણી અને 4 ઇલેક્ટ્રોન મેળવશે. એકંદરે પ્રક્રિયા આવી જશે, બધું ઉડાડતા twice H2 plus O2 gives twice H2. એ પાણી સ્વરૂપે તમને મળી જશે. આમાં કાર્યક્ષમતા 100% વિચારી શકાય, પરંતુ 70-75% કાર્યક્ષમતા છે 80% સુધી. તો આ એક આધુનિક ગેલ્વેનિક કોષ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. દિવસે દિવસે આવનાર સમયમાં આનો ઉપયોગ વધતો જશે, એ ચોક્કસ છે.
ટૂંકમાં અહીંયા સુધી પ્રાઇમરી અને સેકન્ડરી આવા બે સેલો આપેલા હતા એ અહીંયા પૂર્ણ થાય છે. એટલે આ ચેપ્ટરમાં હવે કોરોઝન ક્ષારણનો એક નાનો ટોપિક બાકી રહેશે, એ પછી વધુ અગાઉ જોઈશું આપણે.